જય સ્વામિનારાયણ. 130મો વર્ગ. સર એક શબ્દ વાપર્યો હતો કે સત્યથી અસત્યની જે આ બધી ચર્ચાઓ છે એમાં ગંભીર વાતો થોડીક આપણે કરીશું, પણ મારે તમને આજે પ્રાર્થનામાં થોડાક લઈ જવા છે, પછી આપણે શરૂઆત કરીએ. પ્રાર્થનાના શબ્દો તમે સાંભળ્યા છે આખા એકદમ? મન ઉસકી કરો પ્રાર્થના, जिसने પછી जिसने दी आत्मा, પછી જે આ સંસારમાં છે એ પરમાત્માને આપણે પ્રાર્થના કરીએ. વચ્ચે એક કડી એવી આવે છે, उसको इंसान बनकर क्या ना हुआ बन पाए. જો આપણે શું ન બની શકીએ પણ તો શું બનીને બતાવવાની જરૂર છે? એટલે આ એક વાતને આપણે યાદ રાખીએ કે કદાચ આપણે દેવત્વ સ્થાન સુધી પહોંચવાની જરૂર નથી, પણ ક્યાં જવું છે આપણે? ઇન્સાન એટલે એક માણસની રચના. જે માનો કે આપણે એમ કહીએ કે કોઈ વૃક્ષ છે તો આપણે બધા એવી વ્યાખ્યાઓ સાંભળી છે કે આંબાના વૃક્ષમાંથી હંમેશા સફરજન આવે, બરોબર ને? શું આવે? કેરી આવે. તરબૂચના ઝાડમાંથી શું આવે? શું હોય તરબૂચનો? જાગતા રહેજો. તો તરબૂચનું ઝાડ ન હોય એમાં શું હોય? વેલો. તો એમાં વેલામાં શું આવે? હવે તમે જો વિચારો, સાહેબ માઈક બંધ થઈ જાય તો. હવે તમે વિચારો કે જેની વ્યવસ્થા જેવી કરી છે પૃથ્વી ઉપર એ એની વ્યવસ્થામાં જ રહે છે, પણ કોણ નથી રહેતું? હવે એના બે ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ. અટલ બિહારી વાજપેયી કોણ હતા? ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પોતે રહેલા છે અને પોતે એક બહુ સારા એવા કવિ પણ હતા, લેખક પણ હતા, જે પોતાની કવિતાઓમાં લખતા. એમણે એમની એક કવિતામાં લખ્યું છે કે આજે માણસ ચંદ્ર ઉપર પહોંચ્યો છે, આજે માણસ ચંદ્રની અવસ્થાને જાણતો થયો છે, પરંતુ આજે માણસ પૃથ્વી ઉપર કેમ રહેવું ને એનું બેલેન્સ એ નથી. આજે ક્યાં આપણે રહેવાની પોઝિશન ઉપર છીએ? ચંદ્રની. બીજું એમણે તરત જ પંક્તિમાં વાત કરતા એમણે કીધું, આજે માણસ એ બહારની દુનિયાનું સંચાલન કેમ ચાલે છે એ જોઈ શકે છે, પણ પોતાના જીવનનું, પોતાના શરીરનું સંચાલન કેમ થાય છે એને કોઈ જોતું નથી. વાસ્તવિકતા અહીંયા કંઈક અલગ લખ્યું છે. શું લખ્યું છે? સત્યને અસત્યની રીતે પીરસવાની. હવે તમે જુઓ, તમે બધા બહારથી આવ્યા, તમે બધા બોર્ડ જોઈને જ આવ્યા હશો, યાદ નહીં જ રહ્યું હોય, રહ્યું પણ હશે, પણ આપણે એક બોર્ડની પહેલા ચર્ચા કરી લઈ, પછી બીજા બોર્ડની. એક ચિત્ર દોર્યું છે સરસ મજાનું, જોયું છે બધાએ? કેટલાય જોયું છે બહારનું ચિત્ર? બહુ સરસ ચિત્ર સરે દોર્યું છે ત્યાં, જગદીશ સરનું એ ચિત્ર દોરેલું છે. કયું ચિત્ર હતું? કોઈને ધ્યાનમાં આવ્યું છે? આવ્યું છે ને? સર એક વખત એ ચિત્ર અહીં લઈ આવવાનું અંદર, ત્યાં થોડીક ચર્ચા કરી લે. એ ચિત્ર કુદરતી દ્રશ્ય એ સરસ મજાનું બનાવ્યું છે. એની આગળના બોર્ડ શું લખેલો હતો? પહેલો બોર્ડ આપણો, કોઈ પણ હકારાત્મક બાબત બાળકને નકારાત્મક અભિગમથી કહેવી ન જોઈએ. કોઈ પણ હકારાત્મક બાબત એને નકારાત્મકતાની દ્રષ્ટિએ બાળકને કહેવી આપણે જોઈએ નહીં. આ બોર્ડ આપણે જોઈએ. હવે દેખાય છે ને બધાને? જો તમે બહારથી ન લાવ્યા, બોર્ડ અહીં તમારી પાસે આવી ગયું. મેં હમણાં એક બાર એક પેરેન્ટ્સને કીધું વરસાદને તમે લઈને આવ્યા, તો મને એવો જવાબ આપ્યો કે તમે વરસાદના દિવસે વર્ગ ગોઠવા એના જેવું થયું. તમે બોર્ડ જોઈને ન આવ્યા, પણ બોર્ડ તમારી પાસે તો પહોંચી ગયો. તમે જો સત્યને અસત્ય તરીકે પીરસવાની રીત. આમાં સત્ય શું છે ને અસત્ય શું? ઊંચું કરો બોર્ડ થોડોક, લો સર પકડો. દેખાય છે ને બધાને? આમાં સત્ય શું છે ને અસત્ય શું છે? બને ઉસી સત્ય છે, દોય ઉસી કુદરતી. તો અસત્ય શું છે?
દેખાતું હોય તો જ કહેજો, બહુ ફિલોસોફી નથી આમાં કઈ. તમને કઈ અસત્ય દેખાય છે એમાં? હશે તો ખરા, સરે તો જ બનાવ્યું હોય. શું સત્ય છે? સૂર્ય આત્મા છે, સત્ય છે. પણ આમાં મને તો બધું જો કમળ એ સત્ય છે, પાણી, ડુંગર, ઘર, વૃક્ષ, પહાડ, સૂર્ય, પેલું પક્ષી બાજુમાં એક બે ડોટ બધું મને તો આમાં સત્ય છે. અસત્ય શું દેખાય છે એ જોવાનું છે. કારણ કે આપણો વિષય શું છે? સત્ય અને અસત્ય તરીકે પીરસવાની રીત. હવે જે આપણે પીરસીએ છીએ ને બધું કેવું પીરસીએ છીએ? અસત્ય જ પીરસીએ છીએ. હકીકતમાં હોય એ બધું જ સત્ય, પણ આપણે આપણી રીત કઈ છે પીરસવાની? એટલે ત્યાં એ ગેમ આપણી બધાની સરસ મજાની વાગે છે, એ જોવાનું છે. દેખાય છે અસત્યમાં કઈ? કોઈક તો હા પાડો, હું બતાવું. જોવા માટે જ આવે છે. હા બરોબર છે, આપણે બતાવવાનું જ છે બધાને. મને કોઈ પૂછો તો હું કહું આખું ચિત્ર અસત્ય છે. આખું ચિત્ર મને બતાવો, તમે આવું દ્રશ્ય ક્યાંય જોયું હોય તો. આખી મોટી પૃથ્વીમાં આવું ચિત્ર તમે ક્યાંય જોયું છે? આવું રિયલ જોયું છે તમે? જોયું છે કોઈ? કોઈ એમ કે અમે હિલ સ્ટેશનમાં આપણે સનસાઇટ પોઈન્ટ ઉપર જઈએ ને બધા, તો ત્યાં આવું દેખાય? બે જાવ ડુંગરો વાળો હોય ને એક નાનો ને એક મોટો, આવું જોયું? મેં તો નથી જોયું. હું તો પહાડોમાં રહ્યો છું. હું પહાડોની દુનિયામાં રહ્યો છું. પહાડ ઉપર રહેતા અને મારું ઘરે ગિરનારમાં, ઉઠીને અમને કઈ નથી દેખાતું, ત્યાં બિલ્ડિંગો આવી જતી. સેમ આવું તો મેં જોયું જ નથી કે આગળ ઊભો હોય ને કમળ, એક જ કમળ હોય ને એક જ માછલી હોય ને એક જ આમ ઓલી નદીનો વેણ, એ પાછું આમ પહાડોની ધરતીની વચ્ચેથી આમ જાતું હોય ને એની બાજુમાં જો વૃક્ષ હોય, પાછું પહાડની ઉપર આવો જ ખૂણો હોય, ત્યાં જેવું મકાન બાંધ્યું. એવું આર્કિટેક્ટ મેં નથી જોયું અત્યાર સુધીમાં કે જે આમ ગોળ એકદમ તમારું કેવાય જમીન હોય ને એની ઉપર આવો જઈને કવમાં જે હમણાં આખું ચિત્ર બનાવ્યું હોય આવું ક્યાંય? કદાચ ક્યાંક હશે તો ખરા, પણ બધું અલગ અલગ હશે. કોઈ એક પહાડ હશે, એવા પહાડો છે જ, એવા મકાનો પણ છે, પણ કોઈ એક જગ્યા ઉપર એક જ વસ્તુ હોઈ શકે એવું કહી શકીએ આપણે કે ભાઈ આવું કોઈ પહાડ હશે જ. કારણ કે કલ્પનામાં હશે તો જ આ ચિત્રમાં આવે, નહીંતર કલ્પના વગર કોઈ ચિત્રમાં ન આવે. કે આ પૃથ્વી ઉપર આ બ્રહ્માંડમાં ક્યાંક એનું સર્જન હોય તો જ આપણા શરીરમાં આવે, એના વગર આવવું તો મુશ્કેલ છે. આવું એક કમળ પણ હશે, આવું જ હશે, આવું જ જેવું દેખાય છે એવું જ. આવી જ રીતે માછલીઓ હશે, કોઈ એવું પક્ષી ઉડતું જ હશે, આવું હશે, પણ બધું અલગ અલગ સ્થાન ઉપર હશે. તમને એક જ જગ્યા ઉપર આવું ક્યાંય જોવા મળશે? હવે મેં તમને પહેલા એમ કહી દીધું હતું કે મને પહાડ સત્ય દેખાય છે, મને સૂર્ય પણ સત્ય, મને બધું સત્ય દેખાય છે, પણ જે આખું ચિત્ર છે ને કેવું છે આપણા માટે? તો અમે તમને આજે પીરસવામાં આવ્યું, કેવું પીરસવામાં આવ્યું? સત્ય ને જે કઈ વ્યવસ્થાઓ છે ને આપણી બધી જ વ્યવસ્થા, ટોટલી વ્યવસ્થા બાળકને ટ્રેન કરવાની, પોતાને ટ્રીટ કરવાની, પોતાના શરીરને બનાવવાની, પોતાના મનને બનાવવાની, પોતાની બધી ક્રિયાઓ કરવાની, બધી રીત છે સત્ય. બધા સત્ય માટે કામ કરીએ. સવારે ઉઠવું કોને ન હોય? ઉઠવું જોઈએ. સવારે ચા કોને ન પીવી જોઈએ? સવારે કામ કોને ન કરવું? કરવું જોઈએ. એ બધું કરવું એ સત્ય છે. પણ જે પીરસાઈ રહ્યું છે ને બધું કેવું છે? ક્યાંક એમાં તમે તમારા મનને અસત્ય આપો છો, ક્યાંક તમારે, કારણ કે આપણે અલગ રીતે મનને મનાવી લઈએ છીએ. એટલે સત્ય ક્રિયાઓ કરવા છતાં આપણે પીરસીએ છીએ કેવું બધું? એને એક શબ્દ મોટો ટાઇટલ આપ્યો છે, શું કહેવાય? જે તમે વ્યક્ત કરો છો ને અંદરથી, ઈ અભિવ્યક્તતાને તમારે જોવાની છે, એને સમજવાની છે. એનો મતલબ આખું સ્ટ્રક્ચર મારું અને તમારું જે કંઈ ચાલી રહ્યું છે, જેવી રીતે ચાલી રહ્યું છે, જે સમજણથી ચાલી રહ્યું છે, એ બધું જ અસત્ય રીતે ચાલે છે. થોડા ઉદાહરણો હું તમારી પાસેથી હમણાં જાણીશ તો તમને ખબર પડશે કે સવારે ઉઠીએ છીએ ત્યારથી સાંજે સૂઈએ ત્યાં સુધી સત્ય ઘટનાઓને બધી જ આપણે કેવી રીતે પીરસીએ છીએ? બધી જ ઘટનાઓને અસત્યની રૂપે આપણે પીરસવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આવવા માટે તમે બેઠા છો ને તો એમાં તમે કેટલું અસત્ય લઈને આવ્યા છો, કેટલું તમારા ઘર, તમારા મન, તમારા બાળકો, તમારી વ્યવસ્થા, તમારું કામ, તમારા બધા પ્લાનિંગ, બધું જ તમે એવું આમથી આમ ચકડોળે ચડાવ્યું છે ને, અને એ તમે ભેગું કરીને બેઠા છો. સત્ય ઘટના કંઈક અલગ જ છે. તમારે ક્લાસમાં જવું છે એટલું જ હતું,
પણ એની પાછળ તમે જે બધું ઊભું કર્યું છે ને, આવું સરસ મજાનું, એ કેવું થયું છે આપણા માટે? અસત્ય. સત્ય ને અસત્ય. હવે આપણે એક ઉદાહરણ લઈએ. હમણાં થોડાક સમયથી સોશિયલ મીડિયાની અંદર બાળકોને અવેર કરવાના બહુ જ બધા વિડીયો વાયરલ થાય છે. તો હવે આપણે તો ગાડરિયા પ્રવાહમાં ક્યારેય ચાલતા જ નથી. એમાં મારા મિત્રો બધા મને શેર કરે. હમણાં પેલો લેટેસ્ટ મેં એક વિડીયો છે, પેલા ટીચરને આંખે, હા, એટલે બધા પ્રભાવિત થયા છે આપણે. બધાને આનંદ આવે છે, બધાને ગમે છે, અને એ રીત સત્ય છે. મોબાઈલનું નુકસાન થશે એ વાત કેવી છે? પણ પીરસવાની રીત કેવી છે? સમજાય છે? જો અહીં વાત શું છે, આપણે વિષય કેવો છે? સત્ય અને અસત્ય તરીકે પીરસવાની. એટલે બધું એ જ જોવાનું. બાળક મોબાઈલ જોવે તો એની આંખને નુકસાન થાય એ વાત કેવી છે? હવે આમાં ખાલી બાળક શું કામ લો છો? કોઈ પણ મોબાઈલ જોવે, કોઈ પણ વ્યક્તિ મોબાઈલ જોવે તો એને એની આંખને નુકસાન થાય એ વાત કેવી છે? તમને હું આજે એંગલ આપી દઉં. તમારી આંખથી હંમેશા 60 ડિગ્રી અથવા તો 90 ડિગ્રી 1 ફૂટે તમારો મોબાઈલનું અંતર હોવું જોઈએ. એટલે તમારો હાથ છે ને આવી રીતે રહેવો જોઈએ, આમ નહીં. જે આપણે રાત્રે સૂતી વખતે બીજી રીતે જોઈએ છે ને એમ નહીં. થોડી વાર જોઈ લેવું જોઈએ. એવું લાગે થોડું પડખું ફરીને આવી રીતે મોબાઈલ જોવો, દ્રષ્ટિ ઉપર રાખીને. એનું નુકસાન કોઈ પણને થશે, કોઈ પણને થાય. વાત અહીંયા છે કે મોબાઈલથી આંખને નુકસાન થાય એ વાત કેવી છે? પીરસવાની રીત કેવી છે? શું અસત્ય છે એમાં? હવે મોબાઈલમાં જ બતાવ્યું પાછું, મોબાઈલમાં જ બતાવ્યું. એ તો વાંધો નહીં, ચાલો અવેરનેસ છે એટલે આમ એ તો કદાચ હવે જો એમાં આને પાઠ પાડી ગયો. વૃક્ષ સત્ય છે કે અસત્ય? મકાન, પક્ષી, બોલો, પહાડ, બરોબર, આ ઝરણું, ધીમા પડી ગયા પાછા, કમળ, માછલી, સૂર્ય, બધું સત્ય છે ને? એમાં જેટલું દર્શાવ્યું છે ને એક એક પાર્ટ, એ બધું સત્ય. જો ટીચર હોય, કોઈ વ્યક્તિ હોય તો વ્યક્તિ સત્ય જ છે, આંખ પણ સત્ય છે, એ પાટો પણ સત્ય છે. પણ બધું મિક્સ કરીને જે રીતે પીરસું છે ને એ કેવું છે આપણા માટે? હવે આવી તો હું તમને એક સ્ટોરીની વાત નથી કરતો, આવું તો ઘણું. કદાચ તમે કેવી પણ એડવર્ટાઇઝ જોઈ હશે કે બાળક ઘરે મોબાઈલ માંગે છે, ચોકલેટ માંગે છે, તો એક રાક્ષસ આવે, ટીચર કે કોઈ એક વ્યક્તિ ભૂત બનીને આવે અથવા તો કિડનેપર બનીને આવે. પછી ત્યાં ક્લાસમાં એન્ટર થાય, પછી એ ટીચર એક ટીચર જ એક બાળક બન્યો હોય, એને પેલા કે મોબાઈલ જોઈએ છે, ચોકલેટ જોઈએ છે, એટલે ઓલું બાળકે હા પાડી દે તો ઓલો એને તરત જ પેલીની સાલ હોય એમાં લઈ ઉપાડીને વહી જાય, અને એ રડે, ધમપછાડા કરે. પાછળ ઓલા બધે જોઈ, પછી ધરાર ટીચર હોય એમની પાસે જાય અને મોબાઈલ આપે, ચોકલેટ આપે, પછી એને ઓલું એમ જો માંગે તેને ઉપાડીને વહી જાય, પછી બીજા બધા જ બાળકો રડે. હવે એ વાત સત્ય છે કે તમારે એમને મોબાઈલ છોડાવવો છે, ચોકલેટ છોડાવી છે, એ સત્ય છે. પણ જે તમારી પીરસવાની રીત કેવી છે? સમજાણું તમને? ન સમજાણું? હવે આ તો ખાલી સોશિયલ મીડિયાની અંદર અવેરનેસના પ્રોગ્રામની વાત છે કે જે તમે જોઈ શકો છો, જેનો અનુભવ તમે તમારા ઘરમાં શું કરો છો, એવી કેટલી ઘટના છે, એવી કેટલી બાબતો છે, એમાં કેટલી વાતો છે કે બાળક, દાખલા તરીકે ઘરમાં કોઈ બાળક રમતું હોય અને તમે બરોબર એ જ સમય કુકર ત્યાં મૂક્યું હોય ગરમા ગરમ, તો આપણું કામ શું હોય? બાળકને દૂર રાખો. એટલે ઈ સત્ય નથી બાળકને દૂર રાખવું, પણ સત્ય શું છે? જો એ અડી જશે તો એને દાજી જશે. સત્ય કેટલું છે? જો એ કુકરને અડી જશે તો આ સત્ય છે. હવે જે અભિવ્યક્ત થાય છે તમારા તરફથી, આખી રચના થાય છે ઘરની અંદર એ કુકર સમય, એ શું થાય છે? વાત ખાલી કેટલી છે કે કુકર, બાળક અડી જશે તો આટલી જ વાત શું છે? સત્ય. પણ જે આખી અભિવ્યક્ત કરવાની જે રીત છે એ કેવી છે આપણી? કેટલા શબ્દો બોલીએ, કેટલું કહી દઈએ, કેવી વ્યવસ્થાઓને, પણ એની જ જગ્યાએ એ જ કુકર કંઈ પણ બોલ્યા વગર ત્યાંથી ઉપાડી ફરી પાછું પ્લેટફોર્મ પર મૂકી દઈએ તો કેટલું સરળ થઈ જાય. જો કેટલું સરળ કેટલું થાય. અભિવ્યક્ત કરવાની જે રીત છે ને એ અસત્ય ઊભું કરે છે સત્ય. બધી જ ક્રિયા કેવી છે આપણા માટે? પણ એને તમે જ્યારે અભિવ્યક્ત કરો છો ને, આપણે ઘણાને એમ કહી કલાક કરી, શું કહીએ? આમ હોય કઈ શું બોલીએ આપણે? ખરેખર
ખરેખર કલાક થઈ હોય? એનો મતલબ તમે જે માનો તમારે એને ખાલી કેવું હતું ભાઈ તમે મોડા આવ્યા અથવા તો તમે જે સમય આપ્યો તે સમય તમે ન, વાત કેટલી સત્ય હતી? આટલી. તમે અભિવ્યક્ત શું કર્યું? ઈ કલાક કરી આવે સત્ય છે કે અસત્ય? સમજાઈ ગયું? હવે તમે જીવનમાં જોવો બધી કેટલું બધું આપણે અભિવ્યક્ત કરવાની જે રીત છે ને એ આપણી કેવી છે? એટલા માટે એનું પરિણામ છે ને બહુ જ ખરાબ આવે છે. ખરાબ એટલે કેવું આવે છે ખબર? એમાં ભાવ નથી, એમાં પ્રેમ નથી, એમાં કોઈ પરિણામ નથી, એમાં કોઈ સત્ય નથી. કારણ કે તમે પીરસું છે કેવું? ફરી પાછી પેલી સ્ટોરીમાંથી આપણે લઈએ કે અસત્ય પીરસવા પાછળના પરિણામો શું આવે. મેં કીધું એ જે સ્ટોરી બની છે, જે વિડીયો બતાવવામાં આવ્યો છે, એનો જે ભાવ હતો એ સત્ય છે. બાળક મોબાઈલ જોવાથી આંખમાં નુકસાન થાય એ વાત કેવી છે? સત્ય. પરંતુ જે પીરસવાની રીત છે એ કેવી છે? પહેલું ઉદાહરણ, જો દાખલા તરીકે કોઈને આવી ઘટના બને છે ત્યારે આપણે એને હંમેશા ક્યાંય જાહેરમાં આવી રીતે કરતા નથી. પેલું એ અસત્ય. બીજું, તમને આંખે આટલું બધું પેલું થયું હોય, બ્લડ નીકળ્યા હોય ત્યારે તમે થોડા એટલા પ્રભાવિત થઈને કોન્ફિડન્સથી વાત કરી શકો. તમે ક્યાં હો? તમારી અવેરનેસ ક્યાં હોય? તમે જોવો જી તમારું કોન્શિયસ માઇન્ડ ત્યારે કામ કરતું હોય? ન કરતું હોય. એમાંય બાળકનું કરતું હોય, કારણ કે આપણે પીરસીએ જ કોને દર્શાવવા માંગે છે? બાળકને. અને ટીચરે શું બન્યા છે? તો ઈ સમય તમને લાગે છે કે તમે રડી રડીને બધું બોલશો એમ કે હું મોબાઈલ જોતી હતી ને મને આમ થયું હતું ને એનાથી મારી આંખ થયું, મને બ્લડ નીકળ્યા અને મને આટલા સમયનો અનુભવ છે કે મેં ક્યારે આમ લાઈવમાં એવું નથી જોયું કોઈ મોબાઈલ જોતો હોય તરત એને આંખમાંથી બ્લડ નીકળવા મળે. ત્રીજી વસ્તુ, હોસ્પિટલમાંથી એમાં બધા હશે, ગમે તેવું તમારું એક્સિડન્ટ થયું, તમારો પગ કાપી નાખ્યો હોય અને ન્યા એક વખત ડ્રેસિંગ વેસિંગ થઈ ગયું, બહાર લોહી આવે. જોયા છે મત કોઈ પાટા એવા? એ જે પહેલો પાટો હોય ને જ્યારે તમે બ્લડ બંધ કરો એટલો જ લોહી વાળો હોય. પણ હોસ્પિટલમાં સર્જરી થઈ ગયા પછી, હોસ્પિટલમાં સર્જરી થયા પછી એ બ્લડ બહાર આવે અને બહાર આવે તો ડોક્ટરને ક્યાં નાખી આવવા પડે? એ ચિત્ર ત્યાં શું દર્શાવ્યું છે? બ્લડ બહાર છે, એનામાં તમે બાળકનો શું ઉત્પન્ન કર્યું? એક પ્રકારનો દર્દ. હવે તમે અભિવ્યક્ત આગળ જો, પછી શું થાય છે? હવે આખી ઘટના પૂરી થઈ જાય પછી તમે શાંતિથી વિચારો, એ ટીચરને ક્લાસમાં નથી આવવાનું પાછું, એ પાટો બાંધીને આવશે. ઈ શિક્ષક જ્યારે ક્લાસરૂમમાં આવશે ત્યારે પાટો બાંધીને આવશે. એ ટીચર કેવી રીતે આવશે? હવે મારા જેવો કોઈ બાળક હશે અને એણે જો સવાલ કરી લીધો, ટીચર પાટો ક્યાં? એનો જવાબ આપો મને. કોઈ હોય એકાદો મારા જેવો અને ટીચરને હાથ પકડીને પૂછી લે, ટીચર તમારે આંખનો પાટો ક્યાં? હવે ટીચરનો જવાબ શું હોય? શું હોવો જોઈએ? ચાલો, એક ટીચર તરીકે શું જવાબ હોવો જોઈએ? દીદી, હવે ટીચરે એવું ઊભું કર્યું છે તો એ કદાચ એમ પણ આપણે કહી શકીએ કે બેટા મને આંખ હતું એ આજે સારું થઈ ગયું છે ને મેં પાટો કાઢી નાખ્યો. ના, આવું તો નહીં જ કે. મોબાઈલ મેં છોડી દીધો વાપરવાનો એટલે કદાચ મટી ગયું. અરે તરત થોડી અડધો કલાકમાં મોબાઈલ તમારા આંખમાંથી બ્લડ. કદાચ આન્સર એવો આપી શકે કે પણ એનો મતલબ એવો થયો કે પાટો કાઢી નાખો, ઈ ચિત્ર અભિવ્યક્ત થયું, ઈ પણ અસત્ય જ છે ને. એટલે ખોટું છે ને. બધા ટીચર સાચું પણ કહી દે કે મેં આવી રીતે બધા બાળકોને, ઈ બાળક વધારે ઓલું છે એટલે એને પૂછ્યું કે તમારો પાટો ક્યાં? એટલે સાચું કહી દે કે વધારે બાળકને સમજાવવા માટે મેં આવું કર્યું હતું એમ. ત્યારે ઈ બાળકને સાચું કહી દેશે ઘણા ટીચર. એવું પણ બને ને, કારણ કે બાળક વધારે ઓલું છે એને જ પૂછ્યું. કેટલા વાત આ વાતથી એગ્રી છે? એટલે બધા ના પાડે. હું તો એગ્રી છું આ વાતથી. જે આન્સર મળ્યો ને અત્યારે એ ટીચરે ક્યારે કરવાનું હતું? પહેલા. જે આન્સર અત્યારે મળ્યો ને એ ક્રિયા ક્યારે કરવાની હતી? હું હોઉં તો હું શું કરું? મારે બાળકોને, અમે મોબાઈલ છોડાવ્યા છે બહુ જ બધા બાળકોને મોબાઈલ છોડાવ્યા છે, બહુ બધાના વર્તનો પણ ચેન્જ કર્યા છે, એ બધું કર્યું છે. પણ ક્યારેય તમને બતાવ્યું નથી કે એના પાછળ આવી ક્રિયા. જો હું હોઉં તો એ જ ક્રિયા હું પહેલા કરું. બાળકોને બેસાડું, પછી મોબાઈલ લઈએ અને મોબાઈલના એને બહુ ઝાઝી સમજ નથી પડતી
પણ એક પ્રેક્ટિકલ એવું કરીએ કે થોડીક વાર તારી આંખ ખુલ્લી રાખ દીકરા, તું તારી બાજુ મોબાઈલ ખુલ્લો રાખો અને તું આમાં ડાયરેક્ટ જોજી, તું થોડી વાર જોવે એટલે આંખમાંથી પાણી નીકળે. શું નીકળે બાળકને? તેને ફીલ કરાવી. જો તો 1 સેકન્ડ 1 મિનિટ જોઈ તને પાણી નીકળે ને તું લાંબો સમય જોઈશ ને તો તારી આંખ છે ને કાયમ માટે ઝીણી થઈ જશે ને. આટલું કરીએ. અઠવાડિયા પછી નવો એક પ્રોગ્રામ કરીએ, 15 દિવસ પછી ફરી એક પાછો પ્રોગ્રામ કરીએ, મહિના દિવસ પછી એક પ્રોગ્રામ. આવી રીતે એને બાળકને ધીમે 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 કરતા મારે એને દર્શાવવાનું શું છે કે મોબાઈલ નેગેટિવ, ક્રિયા નેગેટિવ. શું દર્શાવવાનું છે આપણે? મોબાઈલ ને. સમજાય છે? આ જ ક્રિયા ટીચરે એને પહેલા કરવા નથી કે જો આવું બધું થાય તો પછી શું કરવું પડે, તો આખી ક્રિયા જે ડાયરેક્ટ પરિણામ લેવાની ધીમે ધીમે સમજાવવું પડે. એટલે હું શું કરતી 15 દિવસના ગેપ કરીને ત્રીજા મહિને એને કે જો મેં તમને પહેલેથી સમજાવતો હતો ને, હવે મારી આંખ એવી બધી થઈ ગઈ કે અમારે ડોક્ટર પાસે જવું પડશે, એટલે હવે એક ડોક્ટરનું ચિત્ર ઊભું કરાય. ડોક્ટર પાસે જશો એટલે ડોક્ટર ટ્રીટમેન્ટ કરશે, પછી ડોક્ટર એમ કહેશે કે હવે તમારે આમ કરવાનું, પછી બાળકોને બધાને સાથે રાખવાના, તો એ પાટો બાંધતા શીખવાડો, આંખમાં તમને એનું લેબ કરે છે એ પણ શીખવાડો, એ આંખમાં સર્જરી થાય છે એ પણ બતાવો. જો તમારી લેવલ ઉપર જવું હોય, સમજાય? તો આપણી જે સત્યને પીરસવાની રીત કેવી છે, એ જે અભિવ્યક્ત થાય છે ને એ બધું જ ખોટું. એ આપણા માટે શું છે બધું? હવે બહારના બોર્ડ ઉપર છે, શું લખ્યું છે બહારના બોર્ડમાં? કોઈ પણ હકારાત્મક બંને વાક્ય સેમ છે. સત્ય એ હકારાત્મક છે, અસત્ય એ નકારાત્મક છે. એવી કેટલી ક્રિયા જે આપણે ઘરમાં કરીએ છીએ, તમે કરો છો, એ તમારે અભિવ્યક્ત કરવાની છે કે આવી અમે બાળક સાથે ક્રિયા કરીએ છીએ, એ હોય છે આટલી સત્ય, પણ અમારી જે પીરસવાની રીત છે ને એ અસત્ય છે. ચાલો લાઈનમાં પૂછવું કે જનરલ તમે કોઈ આન્સર આપશો? જનરલ આપશો. ચાલો જનરલ આપો, જેને ઈચ્છા થઈ આવે. તો ઈચ્છા તો થવી જોઈએ કોઈને. બોલો ચાલો, કોઈ એક ક્રિયા એવી જણાવો તમે કે જેમાં બાળકને તમારે પીરસવાની હતી સત્ય, પણ તમે એને અસત્ય ઊભી કરી દીધી. એવી મને કોઈ રીત શીખવા, સમજાવો કે અમે આવું કરીએ છીએ. આજનો જ દાખલો છે સવારનો. એને મારી સાથે આવતું સ્કૂલમાં, તો મેં એવું કહ્યું કે હોસ્પિટલ જઉં છું. એટલે સત્યને મેં અસત્ય રીતે પીરસી. ચાલો હવે આનું નુકસાન લઈ લઈએ. નુકસાન શું છે? ખોટું બોલી. એ તો એમ નથી ખબર, તમે હોસ્પિટલ જ ગયા છો. ચાલો તમારા માટે, એમના માટે આ હોસ્પિટલ છે, એટલે એને નથી ખબર. હવે નુકસાન શું છે એ આપણે જોઈએ. એટલે હવે તમે રહીમાં શેની સાથે એ તમે જોવો, એની ભાવનાઓ સાથે. મેં તમને કહી દીધું એના માટે આ ફિક્સ થઈ ગયું આ ઘર. અને પહેલા તો તમે જાહેરમાં બોલ્યા એના માટે પણ આભાર. તમે હોસ્પિટલ છો એવું ફિક્સ છે. કોના માટે? તમે ઘરે જશો ને એટલે એનો પ્રેમ તો હોય ને તમારા પ્રત્યે, એટલે તમને એકાદી વખત નહીં પૂછે? શું પૂછશે? ઇન્જેક્શન મારે નહીં મમ્મી. હવે તમે શું કરશો? ત્યાં સ્ટોરી કરશો? ના, એ કહી દઈશ, સત્ય કહી દઈશ કે સ્કૂલે ગઈ હતી, વરસાદ આવતો હતો એટલે તને ના લઈ ગઈ. પણ હવે જો તમે ફરી પાછું સત્ય કરશો, હવે શું થશે? ખોટું બોલાય, બોલીને જવાય શકાય. તમે સમજો છો? આ એક ઘટના છે ને તમને બહુ ડીપ લઈ જશે. એક સત્યને તમે જ્યારે અસત્યની રીતે પીરસવાનો પ્રયત્ન કરો છો ત્યારે ખાલી તમે બોલીને કે અભિવ્યક્ત કરીને નીકળી જાવ એટલું નથી હોતું. એની પાછળની જે આખી ક્રિયા છે ને એ તમારી અંદર બહુ એક ડીપ પોઝિશનમાં તમને લઈ જશે. એનું આપણે આના પહેલા એક વિષય લીધો હતો કે પરિણામ વિચારશો ને, કોઈ પણ ક્રિયા પાછળનું પરિણામ. બાળકને કોઈ પણ તમે અભિગમ શીખવાડો છો, બાળકને કોઈ પણ ક્રિયા કરતા શીખવાડો છો, બાળક પાસે કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખો છો, બાળકને તમે જે કંઈ સમજાવવા માંગો છો, બાળકની સાથે તમે રહેવા માંગો છો, બાળકને તમે જે કંઈ આપવા માંગો છો, એ દરેક ક્રિયા પાછળ જો તમને પરિણામ શ્રેષ્ઠ રીતે ખબર હોય તો એ ક્રિયા તમારે આપવાની, કરાવવાની, બધું જ. જો તમને પરિણામ નથી ખબર ને તો એ તમારે નહીં કરવાની. જો તમને પરિણામ નથી ખબર તો એ ક્રિયા નહીં કરવાની. એ આનંદનો વિષય. તમને એનો આનંદ નથી ખબર, તમને એનો પરિણામ નથી ખબર તો એ ક્રિયા તમારે નથી કરવાની. એટલે આપણે શું કરીએ છીએ? પરિણામનો વિચાર કર્યા વગર ક્રિયા, એટલે આપણને ક્યાંક નુકસાન છે. એ પછી વેલા મોડું ગમે ત્યારે પણ છે એ પાક્કું છે. એટલે સત્ય ને અસત્ય રીતે જો પીરસીએ. ચાલો સરસ. હવે તમે જમવા બાબતની કંઈક વાત કરતા. પૂછીને મારે દૂધ ભાવે છે
તો હું એને છાશમાં એમ કહું છાશ આવું છે, છાશ આવી છે. તો હવે તો છાશ પીવા મળ્યો, દૂધ બંધ કર્યું, તોય મને પૂછે છાશ શેમાંથી બને, તું આજે છાશ બનાવવાનું, મેં કીધું દૂધમાંથી. તો કે મને દૂધ બતાવજે ને છાશ કેમ બને છે એમ બતાવજે. એટલે એ આખી બાબત અસત્ય હતી, જે મેં એને કીધું હતું કે દૂધ છાશ સારી હોય, એને મગજમાં એમ જ ફિટ કરી દીધું છાશ સારી હોય એમ, દૂધ હાવ છોડાઈ દીધું એમ અસત્ય બોલીને એવી રીતે. એટલે આમાં થાય શું, જો આનું લાંબા સમય પરિણામ ઈ આવશે કે બાળકને એક અવેરનેસ ઉત્પન્ન થશે ને પછી લોકોને આગ પીરસવાનું શરૂ કરશે કે મારા માટે દૂધ કેવું છે, કારણ કે એને બહુ નાની ઉંમરે આ ઉંમરે તમે એને પીરસી દીધું જ. એમને કઈ રીતે મને છાશ બને છે, દહીં ક્યાંથી બને, દૂધ ક્યાંથી, બધું બતાવે. એટલે હવે ઈ તમારે આખી સ્ટોરી તમે ચાલુ રાખજો, પરિણામ આવે છે ને ત્યારે મને કીધું. જો એક ક્રિયા છોડાવવા માટે મારા ઘરે જ અત્યારે ચાલે છે ક્રિયા કે શિક્ષાને ફીડિંગ છોડાવવું છે દીદીને, તો એના માટે બહુ બધી ક્રિયાઓ કરે છે. એટલે હું મારી હાજરી હોય ત્યાં સુધી ન કરે, બાકી મારી ગેરહાજરીમાં તો એ વારંવાર કરે. એટલે કાલે જ એને મને કહેતી હતી કે પણ હવે આને છોડાવું જ. પણ મારો બહુ સરસ એક વિચાર હતો કે બાળકને ફીડિંગ છોડાવવા માટે કોઈ ક્રિયા કરવી જોઈએ નહીં. એનો એક યોગ્ય અને ચોક્કસ સમય આવે ત્યારે બાળક ફીડિંગ છોડી દે. તમારે એના માટે બહુ ક્રિયા કરવાની જરૂરિયાત નથી. મેં તો બહુ બધી ક્રિયાઓ કરતા માતાઓને જોયા છે કે જેનું પરિણામ બહુ પાછળથી બહુ ભયંકર આવે છે. કારણ કે તમે એના માનસિક તણાવ ઉપર તમે ભાર મૂકીને બધી ક્રિયાઓ બંધ કરાવો છો ને ત્યારે એની અસર લાંબા સમય, એટલે બાળકને ત્યારે છે ને એવું લાગી જાય છે કે અહીંયા આ વસ્તુની પૂર્ણ વિરામ હોય, આ સ્ટોપ હોય, જે લાંબા સમયની પ્રોસેસ છે. એટલે એ સત્ય વાત એટલી જ છે કે ફીડિંગ છોડાવવું છે, કદાચ ફીડિંગ નથી આવતું એટલે છોડાઈ દેવું છે, માતાને પેઇન થતું એટલે એ એટલું જ સત્ય છે. પણ એની સામે બાળકને તો એ કઈ ખબર જ નથી. એટલે તમે જે પીરસો છો ને એ બધું બહુ અસત્ય રીતે તમે પીરસો છો. ચાલો બીજા કોઈ પેરેન્ટ્સ? સરસ, બે આન્સરો પરથી આપણને અંતરદ્રષ્ટિ ઘણી થઈ બધા. સર મારા બાળકને તો સાચું જ કહીને આવી છું પણ મારા સાસુને ખોટું બોલી. કોઈ પણ એ તમારે અહીં ખાલી બાળકની વાત નથી, વાત એટલી છે કે સત્ય ને અસત્ય જ્યારે પીરસો છો ને ત્યારે એનું એવું પરિણામ કંઈ નહીં તમારે કે ફરજિયાત જવાનું છે બાળક માટે. એ કઈ ખોટું નથી કીધું, તો ફરજિયાત જ છે ને. આ તો પ્રાયોરિટી નથી ને. બાકી અમને ખબર છે, જો તમને કદાચ શું જવું હોય એમ. હા, પણ હું તમને એક વાત કરી દઉં, ફરજિયાત જ છે, પ્રાયોરિટી નથી. અને પ્રાયોરિટી એટલે નથી કારણ કે આના માટે તમારે કોઈ એવો ખર્ચ નથી એમ. ઓલા હું સેશન મૂકું છું ને 2500 ને 3000 ને, ત્યાં તમે નહીં આવી શકો, ત્યાં આપણને થોડું કોમ્પ્લિકેટેડ થાય છે. પણ હવે મારે એવું છે કે આવતા વર્ષે છે ને આની ઓલી ફી માં જ આપણે 5000 ડિપોઝિટ ફી મૂકી દેવાની છે અને પછી લખું ફૂલ હાજરી હોય ને એને રિટર્ન મળશે, ફૂલ નહીં હોય નહીં મળે, આવું ફિક્સ કરી દેવાનું. એટલે જો તમારે તમારે ક્લાસ છે ને 25 30 નો પેકે પેક જ ચાલશે. અને હવે અમને કેવું થઈ ગયું છે આમ કે કોર જે પેરેન્ટ્સ છે ને એના માટે અમે આ બધું ફિક્સ રાખીએ છીએ. અમને વિષયો મળી જાય છે. મને કાલે જ રોનક સરનો મેસેજ હતો, સર વિષયને વિડીયો ને વાપજો. તો ત્યાં સુધી મારા મનમાં વિષય ફિક્સ નહોતો, પણ સડનલી મને રાત્રે વિચાર આવ્યો કે કોઈ વિષય કે એવો આજે આપી દઈએ કે જેના કારણે તમને એમ થાય કે હું જે ક્રિયા કરું છું ને બહુ બોલો. એટલે હું રાત્રે ખાલી એક રીલ્સ જોતો હતો ને એના ઉપર મને મારા સ્ટુડન્ટે મારા મિત્રોએ ને બધા ભાર્ગવભાઈએ પણ મને સેન્ડ કરી પેલી વિડીયો રીલ્સ ને બહુ બધી મને શેર કરતા અવેરનેસ માટે બધા. ત્યારે મને એમ થયું કે આવી રીતે શું કામ પીરસવું જોઈએ. અત્યારે ફાયર સેફટી માટે ને ઓલા કિડનેપ માટે ને પોલીસ માટે ને કેટલું તમે સોશિયલ મીડિયામાં, હું તો કહું ઇન્સ્ટાગ્રામ બંધ કરી દો એના માટે બંધ કરી દો કે જે તમારા મગજની અંદર નવી નવી ઇફેક્ટ ઊભી કરે છે. એ જોવાની જરૂરિયાત જ નથી. એટલે તમે સત્ય વાતોને અસત્ય રીતે જ્યારે પીરસો છો ને ત્યારે બહુ બધું પરિણામ આવે. પાછળથી કોઈ બોલું એકાદું? ફીડિંગ ની વાત કરી એટલે મેં હમણાં 15-20 દિવસ પહેલા વૈષ્ણવીને મૂકાયું તો મેં એનામાં ડર જ બોલું કર્યું. અમારા ફેમિલી ડોક્ટર કાતરોડિયા થાય છે તો એને એમ કીધું કે છૂમ કરી ગયો એટલે એ પી ગઈ છે એટલે એ નથી આવતી. બીજું કાંઈ એ રડી નથી. મને એવું હતું એને વધારે છે ને જમતી નહીં, છેલ્લે લાસ્ટમાં એ બહુ ફીડિંગ ઉપર વહી આવી હતી એટલે પછી ન છૂટકે મેં એવું કર્યું. સૌથી મોટું દુનિયાનું અમૃત માતા છે. શું કામ તમે ખોરાકના રવાડે ચડાવો બાળકને? પણ 2 વર્ષની થઈ જશે હમણાં. તમને નથી ખબર, શાસ્ત્રો વાંચજો, 5 વર્ષ સુધી બાળકને ફીડિંગ. શક્તિ આપણામાં નથી રહી. મેં સ્ત્રી સશક્તિકરણનો વિષય એટલે જ ત્યારે લીધો હતો કે માતા એ માતા, સ્ત્રી એ સ્ત્રી એ બનવાની જરૂર છે. હું ગર્ભ સંસ્કારનો એક વિષય લઈ લઉં. પહેલાના સમયની અંદર રાજા રજવાડાના સમયમાં એવું હતું, આ જ્ઞાતિ જાતિના રવાડામાં તો હમણાં આપણે થોડા વર્ષોથી જ ચડ્યા છે, ખાસ કરીને આઝાદ થયો ત્યાર પછીથી વધારે આપણે બધા અનામત ને XYZ જે બધું એવું ત્યારથી ચડ્યા છે. પણ રાજાના સમયોમાં, દેવોના સમયમાં બહુ ફિક્સ હતું
કે જેવું સંતાન જોતું હોય ને એવી સ્ત્રીની પસંદગી થતી. જે સંતાન જોતું હોય ને એવી. હવે આ બોલવું મારા માટે કેટલું તમને સમજાવવું ખબર નથી. એ સ્ત્રીની પસંદગી રાજ્ય અને સમાજના રક્ષણ માટે થતું. એવી વિહંગનાઓ સ્ત્રી હોય ને તો એમને ત્યાં રાજાના પુત્રનો જન્મ થતો. એવી સ્ત્રીઓની પસંદગી થતી અને એના માટે કાર્યો કરતા. પછી રાજા અને રાણી એ બંને નક્કી કરતા એમ કે શૌર્યવાન પુત્રનો જન્મ આપવો છે, સાધુવાન પુત્રનો જન્મ આપવો છે, સમાજની રક્ષા કરી શકે એવા પુત્રનો જન્મ આપવો, એવી ક્રિયાઓ થતી. અને એ ક્રિયાઓને આધારે એ બાળકોના જન્મ થતા. મેં તમને કદાચ આ સ્ટોરી કીધી મને નથી ખબર કે જ્યારે આ મહાભારતના સમયની અંદર એ આપણને ખબર છે કે પાંડુના, ધૃતરાષ્ટ્રના અને એ બધાના જન્મ થયા ત્યારે માતાએ નક્કી કરેલું, રાજમાતાએ, કે આના માટે હવે એક કામ કરીએ અને આપણે ઋષિને બોલાવીએ ને ઋષિને બોલાવીને ત્યારે બાળકોના જન્મ, ત્યારે એને કીધું બધી સ્ત્રીઓને કીધું ડર ન ઉત્પન્ન કરે અને એવી રીતે એ બાળકોના જન્મ થયા છે. તો જે માતા ડરી ગઈ, જેમણે આંખ બંધ કરી દીધી એ સમય ત્યારે ત્યાં ધૃતરાષ્ટ્રનો જન્મ થયો છે. જે માતા આખી કાપી ઉઠી હતી, ધ્રુજારી ઉત્પન્ન થઈ ગઈ હતી, શરીરમાં પરસેવો રેબઝેબ વળી ગયો હતો, ત્યાં પાંડુનો જન્મ થયો તો રોગિષ્ઠ ઉત્પન્ન થયા. એક દાસીને ત્યાં જન્મ થયો, એ આપણને ખબર છે, શું ભૂલી ગયો હું, વિદુરજીનો જન્મ થયો. તો વિચાર કરો તમે, ઈ સ્ત્રી, ઈ પાત્ર, ઈ વ્યવહાર, ઈ વ્યવસ્થાઓ, એમાંથી તો આપણે બધા બહુ આમ દૂર દૂર જતા રહ્યા છીએ. આનું પરિણામ હવે તમે વિચારજો. મારો આજે તમને બધાને અંતરદૃષ્ટિ જ કરવાનો વિષય છે કે સત્ય અને અસત્ય પીરસો છો, તેની પાછળની ક્રિયા જે થાય છે એમાં પરિણામ શું ઉત્પન્ન થાય. હવે એ ડર ખાલી એટલો નહીં હોય એમ. જો આવું આવું લાંબા સમય સુધી રહે ને તો એની ઇફેક્ટ બહુ મોટી પડે. મેં તમને ત્યારે એક વખત ચેતવણી આપી દીધી છે, ફરી એક વખત આપી દીધું છે. 8 વર્ષ સુધી છે ને કોઈ લેયર ન કરાવો. જો હજુ સમજી જાઓ, તમારી પાસે બાળક હજી 4 વર્ષ, 5 વર્ષ, 6 વર્ષનું બાળક છે, 8 વર્ષ સુધી બાળક ઉપર કોઈ પણ પ્રકારના લેયર ન ચડાવો. તમે નહીં ચડાવો ને એટલી સેફટી આવનારા સમયમાં બહુ સારી રહેશે. કારણ કે આ છે ને હવે બુદ્ધિ યુગ નથી, આ ચિત્તનો યુગ છે. આમાં માણસ બુદ્ધિથી કાંઈ નહીં કરી શકે, આમાં બળથી લોકો કાંઈ નહીં કરી શકે. ચિત્ત પાવર જેટલો મજબૂત હશે ને એ ચિત્તના કારણે બધું કામ કરશે. તમે જેટલા લેયર ચડાવો છો ને એના ચિત્ત ઉપર લેયર ચડાવો છો. એટલે તમે છે ને 8 વર્ષ સુધી બાળક ઉપર છે ને કોઈ પણ પ્રકારના લેયર ન ચડાવો. જેમ ચાલે છે ને એમ ચાલવા દેવું. એકદમ સરસ રીતે ચાલે છે, કેટલું સરસ જીવન છે, કેટલી સરસ વ્યવસ્થાઓ છે, પણ હાથે કરીને આપણે બધી છે ને દોડીએ છીએ અને પછી આપણે બધાને પ્રોબ્લેમ થાય છે. એટલે એ ક્રિયામાં તમે ન પડો. ચાલો બીજા કોઈ પેરેન્ટ્સ. ઓફિસ ખોટું બોલીને આવ્યો છું. મારા બાજુમાં છોકરો જે હતો, એક મિનિટ હું આ પૂરું કરી દઉં પેલા. હા, હું ઓફિસે ખોટું બોલીને આવ્યો છું. શું કીધું જેટલું મને ખાલી કહી દો એટલે હું તમને સાચું કે ખોટું. રિયલીમાં કૃષ્ણનો મજા નથી, અચ્છા, એ ન કરવું છે. બટ ત્યાં મેં એવું કીધું છે અને હોસ્પિટલ જવું છે, દવાખાને જવું છે. હા, દવાખાને જવું છે, પણ આવી છું અહીંયા એનું રીઝન એ છે કારણ કે જોબનો વિષય એવો છે કે ત્યાંથી આપણે વારંવાર રજા ન મળે અને તમારા માટે આ ક્લાસ બહુ મહત્વનો છે. હું સમજુ દર સેશનમાં તમે રેગ્યુલર ટાઈમે આવી જાવ છો, પણ ધ્યાન એ રાખવાનું કે અસત્ય બોલવામાં શું બોલવું એ જરૂરી છે. ના, રિયલમાં મજા નથી. 2 દિવસ ત્યાં આવવાનું. પણ ક્રિયા જે ઉત્પન્ન કરો છો ને એ તમારું સર્જન છે, એટલું યાદ રાખજો. આના અનુભવો છે ને, હું જ્યારે હિલિંગ શીખતો ને ત્યારે મેં બહુ બધા કરી લીધા છે. એ હાથે કરીને કોઈ ચિત્ર ઊભું કરીએ ને, ઘટના આપણી સાથે છે ને, એ આજે નહીં તો કાલે એ કોન્શિયસ માઇન્ડમાં રહે ને ત્યારે ક્રિયા થાય. એટલે એના કરતાં બેટર એ છે કે કાંઈ ક્રિયા કરી લેવી, પૂર્ણ વિરામ કરી લેવી. જે ક્રિયાઓ આપણે બાકી તો લીવ ના લેવાની હોય, અહીંયા માટે જ હોય, બાકી તો ના લેવાની. એટલે જ કહું છું એમ. અને અહીંયા માટે એમ તો હું રેગ્યુલર કહીને જાઉં કે મહિનામાં મારે 2 વાર તો હાફ ડે તો પડશે જ. બરોબર છે, પણ પ્રયત્ન કરવો કે જ્યારે સત્ય પીરસે ત્યારે કોઈ એવું અસત્ય ન પીરસી દઈએ કે જે પછી આપણા હાથમાં કાંઈ ન હોય. એ બધું બહુ ધ્યાન રાખવું. શબ્દ છે ને બ્રહ્મ છે. શબ્દ શું છે? બ્રહ્મ. અને બ્રહ્મનું કામ શું છે? સર્જન કરવું. બ્રહ્મનું કામ શું છે? શબ્દ શું છે? એટલે જે બોલો ને એ બહુ સાત્વિકતાથી બોલી લેવું. એટલું તો આપણે ખાસ બધે શીખવાનું છે. મારે પણ શીખવાનું છે, તમારે પણ શીખવાનું. જે બોલીએ ને એ બહુ સચોટ રીતે બોલવાનું. એ બ્રહ્મ છે. અને બ્રહ્મની ક્રિયા છે ને ક્યારેય નાશ નહીં થાય. એ આજે નહીં તો કાલે. કારણ કે તમે છે ને બ્રહ્માંડમાં કોઈ શબ્દ મૂકો છો ને એનો વિનાશ નથી, તરંગોમાં વહેતો છે. આજે તમારો હું અત્યારે આટલું જેટલું બોલું છું ને એ આ પૃથ્વી તો ગોળ ગોળ ફરે જ છે. એ કોઈ એક આપણે ત્યાંથી બધા હટી જશું. આ સ્થાન પૃથ્વી ફરે જ, ખબર છે ને? આપણે નથી ફરતા પણ પૃથ્વી ગોળ ફરે. એટલે પૃથ્વી ફરતી 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 આપણે તો અહીંયા જતા રહ્યા, પણ જે બીજો વર્ગ અહીંયા આવશે ને તેને એને આ જ વિચાર આવશે. એ આવી અભિવ્યક્તિની વાતો કરશે. હું અત્યારે બોલું છું, હું એવું સમજુ કે આવું ક્યાંક બ્રહ્માંડમાં બની ગયો છે. એને જ્યારે વિચાર ઉત્પન્ન કર્યો હોય ત્યારે જ અત્યારે આમાંના વિચાર આવતો હોય.
એટલે શબ્દ છે ને બ્રહ્મ છે, એટલે બ્રહ્મની ક્રિયામાં આપણે બહુ ધ્યાન રાખીને બધું બોલી લેવું. યસ, પાછળ. બાજુવાળો છોકરો ને મારા છોકરા બે બાજુમાં રમે ને તોફાન બહુ કરતા હતા ને એટલે ઓલા બેને એમ અંધારું હતું ને રાતનો સમય એટલે એમ કે બહુ એમ કે બીક લાગે. મારા છોકરાએ કીધું, બે એકાબીજા બહુ આમ અતિશય ઝઘડો કરતા હતા. તો બાજુવાળા બેન કે જો ભૂત આવ્યું એમ, એટલે એનો છોકરો લપાઈને બેસી ગયો ને મેં ઓલો મારો આવીને બેસી ગયો ને ત્યાં મેં કીધું તું શું કામ બીવે છે, તું તો પૂજા કરે છે, તિલક ચાંદલો છે તારા કપાળ પર, તારે નહીં બીવાનું. તો એમ ગભરાઈ તો ગયો તો બીને કીધું કે નહીં તારે બીવાનું નથી, તારી પાસે તો ભગવાન છે, તારા હૃદયમાં ભગવાન રહે છે ને. મેં કીધું તો કે હા મમ્મી. તો ઓલો જઈને હુઈ ગયો ને આ રમવા માંડ્યા ભાઈ. એટલે મને એમ લાગ્યું કે નહીં એને એટલો વિશ્વાસ તો છે કે ભગવાન છે મારી પાસે. બરોબર છે. એટલે જો આજુબાજુમાં બહુ બધી આપણે મેં તમને ગયા વખતે વાત કરી હતી ને, આપણા મમ્મી આમાં બેઠા ને એમાં લગભગ મમ્મીની એવી એક આદત હશે, લગભગ એમ 90% તો આપણે લઈ 10% કદાચ કોઈ રેર કેસ હશે કે જ્યારે આપણે કંઈક બાર સોસાયટીમાં બેઠા હોય ને આપણે રમતા હોય ને એટલે કોઈ અંકલ ગાડી લઈને નીકળે, જો અંકલ આવ્યા હમણાં ખીચાશે, કે ઓલા બાજુવાળા અંકલ ને બિચારાને તમારે સામું ન જોવું હોય ને તો જરા ઓલા નો ખીચાવ હોય ને તો એક બાજુવાળા અય હાલ એને કરી લેવું પડે. સમજાય છે તમને કે તમારો છુચકારો છે ને બહુ વિચિત્ર હોય છે એ સમયે. આ કાંઈ કારણ વગરનું નો ઓલા બિચારા ભાઈને કઈ ખબર હોય, નો એ અંકલને કઈ ખબર હોય, નો એ બાળકને કઈ ખબર હોય, પણ એ છુચકારો એ એવો સરસ મજાનો તમે કરી નાખો છો ને કે ત્યારે એ તમારી છે ને આખી સત્ય વાતને તમે છે ને અસત્ય રીતે એવી રીતે પીરસી દો છો ને કે એ બાળકના માઇન્ડ ઉપર એ ત્યારે આખી ઘટના ઊભી થઈ જાય. તમે જો ખાલી એક તમે એકલા ઇન્વોલ્વ નથી થતા, તમે આજુબાજુનું આખું વાતાવરણ એમાં એ તમારા છુચકારામાં ભેળવી દો છો અને એ અંકલને ચડાવી દો છો ને એ બધાને આમ સરસ મજાના. આવું તો કેટલું આપણે કરીએ. પાછું એ બહાર જ ચાલે એવું નહીં, ઘરમાં હોય ને તેમ કે આપણે ઓલા દાદાનું નામ શું દીધી? હા, અમારે ત્યાં સોસાયટીમાં વજુ દાદા ફેમસ કરી દીધા બીજા. હું બધી માઓને ખીજાવું ને સોસાયટીની બહાર નીકળું ને એટલે જો વજુ દાદા એ આમ બેસી જજો હમણાં વજુ દાદા આવશે. અરે એ વજુ દાદા છે કઈ વજ્ર દાદા થોડા છે કે આખું કઈ આમ સાધન સામગ્રી લઈને આવશે. ઘરમાં બેઠા બેઠા જમાડતા વજુ દાદાથી બાળક જમે, એની માથી નો જમે. બોલો, આ તો અટલ બિહારી વાજપેયી જેવું થયું. ચંદ્ર ઉપર જવાની વાત બહુ સત્ય છે, પણ એ પૃથ્વી ઉપર કેમ રહેવું એ ખબર નથી. એ વજુ દાદાના કોળિયા એને ખવડાવી દે છે, પણ એ માનો પ્રેમ ને હાથ ને એ નહીં. અરે તમને મન થાય છે ખવડાવું છે, ઝાપટ મારતી હોય ને તમે હાલો જાઓ છો ટાપુ, પણ વજુ દાદાનું ચિત્ર ઊભું કરીને તમે કોળિયો ખવડાવો જ બાપા એને. તમે વિચાર તો કરો. તમે અમારા ફ્લેટમાં રાજુભાઈ છે તો પૃથ્વી મને સામેથી એમ કે તું રાજુભાઈનું નામ શું કામ લે છે, પણ તું મને ખવડાવે તો ખવડાવ. પણ હમણાં એને કાકા આવ્યા તો ઓફિસે તો બેઠા તમારી સાથે એટલે મને કે આમ સારું છે કે પણ હું ખાલી એમ કહું કે જો હમણાં ભાર્ગવ સર એટલું બોલું તો કે સીધો પછી એને ખબર પડી ગઈ કે મને ન ગમ્યું. એને વાત કેવી વાળી લીધી મને કે પણ એમાં એવું છે એને જે વ્યક્તિ બહુ ગમતા હોય ને કે એનું ખાલી નામ લો તો એને એમ થઈ જાય કે મારી એની સામે પછી રેપ્યુટેશન કેવી રહેશે, એટલે કે એને હું આલમ કહું. પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, પણ એને એમ કહેવાનું કે જો સર તમારા વાક્ય બદલી નાખવાનું, તું આવી ક્રિયા કરીશ ને તો સરને નહીં ગમે. સત્ય શું છે, તમારી ક્રિયા નથી કરવા દે, પણ જો હું ભાર્ગવ સરને ફોન કરી દઉં, જો હું ભાર્ગવ સરને કહી દઉં, જો પ્રથા મમ્મી આમ કરે છે એ વારંવાર એવું કરતા હોય, પણ તમે એવું કરવા કરતા તમે એવું કહો ને તારા સરને આ ક્રિયા ગમતી. સત્ય એ જ છે ને કે તું ઈ કરે છે ખરેખર મને નહીં જ ગમતું હોય તો એના કરતા એમાં પ્રેમ ઉત્પન્ન થશે કે હા મારા સર માટે. હું ઘણી વાર ક્લાસમાં જાઉં ને એમ કહું સરને અવાજ થાય બહુ ગમતો નથી, શું કરશું? તો સર અમે અવાજ નહીં કરીએ તો ન કરે, સરને નથી ગમતું. જો એટલે તમે વાક્ય આવો બદલી નાખો, ત્યાં ક્રિયા તમારી બદલાય. સત્ય એ જ છે કે તમારું બાળક એ સમય ક્રિયા ન કરે, પણ તમારી પીરસવાની રીત આખી ઉલટી છે તો તમે એની જગ્યાએ આવું કરી નાખો ને કે તું આ કરે છે ને જો સરને નહીં ગમે, તારા સરને ખબર તો એક કામ કરજે કાલ પૂછી લેજે હે સર હું આવું કરતો તમને ગમે છે તમને આમ, એટલે ઓટોમેટિક એ બીજી વખત જોડાશે. એ નહીં કરે એને એવું લાગશે કે પછી હું જવાબ એવો જ આપીશ કે ભાર્ગવ સરને હા એ ભાર્ગવ સરને એવું નહીં ગમે. સમજાય છે? પણ સત્ય ને અસત્ય રીતે પીરસવાની રીત શીખવી પડશે. પાછળ બે પેરેન્ટ્સ હતા, પેલા તમારી પાછળ જે બોલી પછી તમે હમણાં બોલ્યા ને કે હું એ હોમવર્ક ના કરતો હોય તો હું કે ભાગા સસકી જાય તો હોમવર્ક કરીને નહીં જઈશ ને તો એમ તો એ વાત હોમવર્ક કરે. પણ તો હવે એવું કેજો ખીજાવા કરતા ભાર્ગવ સર ખીજાતા નથી, તમને બધાને ખબર તો છે. કારણ કે તમે મને ફરિયાદ કરો ને તોય હું ન ખીજાવ. તમે નહીં, મારા ટીચરે તમે તો ચાલો બહુ દૂર રહ્યા, મારા શિક્ષકે હું આમ એન્ટર થયો હોય ત્યારે એમ કે ને સર આનું થોડું બરોબર છે બરોબર છે એમાં કાંઈ વાંધો. એટલે હું મારે ત્યાં સુધી હોય મારે એને ખીજા. હા, અને બીજું મારે ખીજાવાની રીત બહુ જુદી હોય. હું જે ખીજાવની તમે જોઈ ન શકો.
કદાચ આમાંથી એકાદા મમ્મી જો બાળકની ત્યાં ખીજાતો હોય ને તો તમે જોઈ નહીં શકો, કારણ કે હું મારી ધોઈ નાખું એવો છું. એટલે મને મારવામાં સંકોચ જરાય નહીં લાગે, પણ એનું પરિણામ મને છેલ્લા સુધીનું ખબર હોય કે હું આને મારીશ, એના હાથમાં કદાચ 10 4 ને બીજા 4 બે બાજુને એકાદો અંગૂઠો આવી જાય, 8 આંગળા છપાઈ જાય ને તોય આપણે ઘણીવાર બોલીએ 10 આંગળા છપાઈ જાય, કોઈ દી ન છપાય ભાઈ 10 આંગળા, અંગૂઠો અડે જ નહીં તોય આપણે બોલી જઈએ. સત્યના સત્ય રીતે પીરસવાની રીત છે. 10 આંગળા છપાઈ જાય કે એવો માર માર્યો, અરે 10 નો છપાય, ગણો તમે, એમાંથી એકાદી આંગળી નો જ એડી હોય, એમ અંગૂઠો તો અડે જ નહીં, આમ થોડા તમે મારો છો એને, આમ ઠપકારો છો. એટલે બહુ સરસ. એટલે વાત બદલી નાખજો તમારી કે તારા શિક્ષકને આવી ક્રિયા નહીં ગમે તો તું શું કરીશ, તારા સરને આવી ક્રિયા નહીં ગમે તો તું શું કરીશ, તું પૂછી લેજે. એવું તમે કરજો તો એ ક્રિયા તમારી લાંબી ચાલશે, સત્ય રહેશે. બોલો. હમણાં મારા મમ્મીનું શ્રાદ્ધ હતું ને તે ગઈ હતી, મારા મમ્મી નથી, પપ્પા જ છે. એટલે મારા પપ્પા પાસેથી રમકડું લેવડાવે છે. મારા ભાઈ છોકરો છે ને એની જેટલો જ છે, બે બાંધે. એટલે બેટરી લેવડાવી મારા પપ્પા પાસેથી ત્યાં નીચે પરાણે લેવડાવી 20 વાળી તે મારા પપ્પા કે બે ને એક કલરની લેશું તોય બાદ છે ને એક બીજા કલરની લેશું ને તોય બાદ છે. તે મારા પપ્પા કે આને લઈ દઉં કે તું ઘરે જઈને એમ કહેજે કે અહીંથી લીધી. પછી ઘરે જઈને મૂકી દીધી. પછી સાંજે નિલેશ આવ્યા નહીં. એમાં એવું થયું એ ગયા તા આગે ડાંગ બાજુ ગયા તા, કઈ નહીં નહોતા ગયા, ફોન નહોતો લાગતો. પછી હું ઢીલી પડી ગઈ તે મારા ભાઈ મૂકી ગયો મને ઘરે, અને બેટરી અંદર આવીને પછી તો એને ફોન આવ્યો હતો કે હું મોડેથી આવીશ. બેટરી અંદર આવીને મેં મૂકી દીધી થેલીમાં. પછી મારા ભાઈ ભાભી મને મૂકવા આવ્યા હતા. ઈ તે હું ઢીલી પડી ગઈ ને તે મને મૂકવા આવ્યા, ઈ કે ઘરે મૂકી જાવ પછી પટેલ લઈ કે ફોન કરવી એમ. તે બેટરી એને અંદરથી કઢાવી. મારા ભાઈ ભાભીની બહાર બેઠા હતા કે મમ્મી બેટરી લાવી ને એમ. તે પછી દાદાએ પૂછ્યું કે બેટરી ક્યાંથી લાવ્યો, ત્યાંથી લાવ્યો ને એમ. ઈ કે હા હું અહીંથી લીધી એમ, ત્યાંથી નથી લીધી. તો પછી મને એમ થયું કે મેં હાથું કહી દીધું હતું, સારું હતું, આવડા છોકરાને ખોટું બોલી એમ કે બેટરી દાદાએ લઈ દીધી. હવે મારા ભાભીની એમ કે દાદા એક જ રમકડું લઈ દેશે, આને નથી લઈ દેતા. ને એક કલરનું લઈ જાય ને તોય બાંધે, બીજું બે કલરનું લઈ જાય તોય બાંધે. બાળક છે કઈ છોડ થોડો જ કેમ પાણી પાવશું તેમને ઊભી રહેશે. એટલે જો આખી ક્રિયામાં હું સૌથી વધારે રાજી ક્યારે થાઉં તમારા પ્રત્યે, બરોબર, તમારા પ્રત્યે મને સૌથી વધારે રાજીપો ક્યારે થાય છે કે તમને પરિણામ ખબર પડી જશે ને કોઈ પણ, ત્યારે મને સૌથી વધારે રાજી હશે કે માં એટલી તો જાગે છે કે એને ખબર છે કે આની પાછળનું પરિણામ આ છે, આ ક્રિયા પાછળની ઘટના આવી થશે. એટલે એ સૌથી મોટો રાજીપો છે. એટલે જો મારે આમાં વધારે તમને ડીપમાં લઈ જવા કરતા આ એક રીલ્સ ઉપરથી આ વિષય મને મળી આવ્યો કે આપણે આખા ઘરમાં આખો દિવસ એટલું બધું બાળકની સામે અસત્ય પીરસીએ છીએ. તમે જોજો હમણાં છેલ્લા 3-4 સેશન આપણા ખાલી બાળક ઉપર નથી, તમારા જીવન ઉપર. જો બધાના મારું જીવન એમ આવી જાય, તમારું જીવન, આપણું જીવન આપણે કેમ જીવન એની વાત છે. હવે આવી આખા દિવસમાં ઘરમાં કેટલી એવી ઘટનાઓ છે કે જે તમે આમ બારે તમે ઓલો વાસણ સાફ કરતા તમારું વાસણ ને બધું ધોવાનું હોય, ન્યાય તમે એવી વાતો કરવા મળો તેમાં કેટલી વાત અસત્ય હોય કે હું ઘરે તો થોડા સમય જાઉં, મારો સમય ફિક્સ હોય, બેનો વાસણ સાફ કરવાનું હોય બહાર બધાને, અને ત્યારે જ મારે જમવા બેસવાનું હોય, એટલે મને એ બધું સંભળાતું હોય એમ. એટલે હું જમતા ડોલતો હોય, આમ આનંદ લેતો હોય એના શબ્દોમાં. એટલે મને ખબર પડે છે કે આ બધા એમ એની ફિલ્મો શરૂ કરી છે જેમાં કોઈ તથ્ય નથી, એમ કોઈ જ વાતમાં સત્યતા નથી દેખાતું, એવી વાતો તમે બધાએ શરૂ કરી. એટલે તમે નાની વાતોને તમે એટલી સરસ મજાની અભિવ્યક્ત કરવાની રીત છે ને શીખવી પડશે. એટલે અભિવ્યક્ત જ્યારે કરતા જશો ને શું થાય ખબર, તમારામાં પોઝિટિવ એનર્જી આવશે. અભિવ્યક્ત જો આ કેમ તમને પાછળથી ગિલ્ટ થાય છે, ગિલ્ટ થાય એનો મતલબ તમારામાં ક્યાંક નેગેટિવ એનર્જી પ્લસ માઇનસ થઈ. એનો મતલબ એવો છે કે એ ગિલ્ટ થવા કરતા તમે પહેલેથી એના પરિણામ ઉપર ચાલો, કારણ કે તમારે ચયન કરવાનું, તમારે નક્કી કરવાનું, તમારે વ્યવસ્થા કરવાની, પરિણામોની સાથે તમારે જજુમવાનું. ત્યારે બધું નક્કી કરી લેશો ને, એકવાર સ્ટેબિલિટી આવી જશે ને વિચારવાની, સમજવાની, પછી નહીં વાંધો આવે. પછી તમારાથી બધું છે ને એકદમ સરસ રીતે ચાલશે. એના માટે વાસ્તવિકમાં રહેવું, ભવિષ્યમાં બહુ ન જવું, ભૂતકાળને થોડુંક ભૂલી જવું, એ પણ એમાં બહુ કામ કરે. એટલે તમે છે ને આવો વિષય થોડોક લેજો કે આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી જે ક્રિયાઓ કરવાની હોય એમાં તમારી જે પીરસવાની રીત છે ને એ કેટલી અસત્ય છે, કેટલી નકારાત્મક છે ને એને તમારે જોવાનું. બીજા કોઈને કઈ કેવું છે? સર એમાં સત્ય વાત એને કેવી હોય છે, તો એ નો કહેવાની હોય ને તો એને કેવી હોય તો આપણે કેવી રીતે 2 દિવસ પહેલા અમે 2 ગેરંટી અક્ષરને સવારમાં મૂકવા આવ્યા. પછી ભાઈ એવું કીધું કે આજે મારે બહુ કામ છે ને તો તમે બે ઓફિસે આવજો.
થોડું કામ કરાવજો. અમે બે ઓફિસે ગયા ભાઈ અક્ષરને મૂકીને પછી ભાઈને કે હવે મારે કે મોડું થશે કે એક ઓફિસે રહ્યો ને એક અક્ષરને લઈને ઘરે વહી જતો. અક્ષર લઈને ઘરે જતી અક્ષર કે મમ્મા કેમ ન આવ્યો તું એકલી આવી એમ. મમ્મા ને પપ્પાને કામ હતું એટલે મમ્મા ઓફિસે છે અને હું તને લઈને ઘરે જતી. પપ્પાનું શું કામ હતું કે આ તો ઓલા હતા ને મિશ્રા અંકલ એમ બે પાર્ટનર પાસે. મેં કીધું એને કામ હતું ને એટલે બાર કે ક્યાં હતું કામ એમ. મેં કીધું કોર્ટમાં ગયા છે એટલે એ મોડું થયું હતું ને એટલે આવી કે કોર્ટમાં શું કામ ગયા છે એટલે એને ગંદુ કામ કર્યું ને એટલે તો ગંદુ કામ શું કર્યું છે મને કે તો એ કેવા જેવું કામ નથી તો મારે એને શું કેવું. સરસ વાત છે. મારો એક શબ્દ છે સ્ટોરી ન બનાવવી, સ્ટોરી ન કરવી. આ મારો હંમેશા એક શબ્દ હોય છે. દાખલા તરીકે હમણાં 4-5 દિવસ પહેલા હું બાપાના દર્શન કરવા માટે ગયો ત્યારે એક આપણા અમારે કાઉન્સેલિંગમાં ત્યાં આવે છે એક છોકરી અને એ અત્યારે પેલું નવરાત્રીના ડ્રેસ ને એવું બધું બનાવે છે. આપણા જૂના ટીચર જ હતા અહીંયા. તો એને બિઝનેસ કેમ ડેવલપ કરો ને એની બાબતની આખી પ્રોસેસ ચાલુ હતી. એ પ્રોસેસમાં મેં ખાલી 2-4 સવાલો થોડાક પૂછ્યા કે કેવી રીતે તમે સેલ કરો છો, શું છે ના થઈને. પછી મેં હિસાબ માંગ્યો, તેની પાસે હતો નહીં એટલે મેં વોર્નિંગ આપી. મને સાંજે 5:30 થાય ને ત્યાં સુધી મને હિસાબ જોઈએ. તો કે મેં નથી લખ્યું, મેં આ નથી કર્યું, તેમ નથી કર્યું, આવું જ. મેં કીધું મને કાંઈ નહીં ચાલે, મને હિસાબ જોઈએ. 5:30-6 થયા ને તો ફોન આવ્યો, સર હિસાબ થઈ ગયો છે. તો મેં કીધું એક કામ કરો, લઈને પાછા ઓફિસ આવો. એટલે 6:15 વાગે હિસાબ ને બધું લઈને આવ્યા. તો લઈને આવ્યા એમાં બહુ બધી ભૂલો હતી. એ ભૂલો હતી ને એટલે એમાં એ મને એક્સપ્લેન કરતા હતા. અહીંયા આમ હતું એટલે આમ થયું હતું, આમ હતું એટલે આમ થયું. એટલે પછી હું કહું કે આ સ્ટોરી કરવાની જરૂર નથી. એ ભૂલ એટલે થઈ છે કે જે સમય ધ્યાન રાખવાનું હતું ત્યારે ધ્યાન રાખ્યું નહીં. એ સ્ટોરીનો કોઈ જ મતલબ નથી. જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે આપણે શું કરીએ ખબર છે? એ ઘટના અથવા તો એ વાત તમારે એને નથી કરવી ને એટલે તમે એને લાંબી કરતા. તમારે ત્યાં ગંદા સુધી જવાનું જ નહોતું તો તમારે એમ કેવું જ ન પડત ને. પણ એ સ્ટોપ કરતા જ આપણે શીખવાનું. એ જેટલું માનો કે હવે દાખલા તરીકે તમે સ્ટોરી કરી છે ને, હવે તો એના માટે તમારે પહેલા સક્ષમ શું થવાનું? તમારા બાળકના સ્વભાવની તમને હજુ ખબર નથી, કાં તમને ખબર છે છતાં તમે જાણી જોઈને સ્ટોરી કરી. જો તમને ખબર જ હોય, આપણે આગળના વિષયમાં લીધું છે ને કે તમને જો ખબર જ હોય, જેમ કે આપણે હમણાં પ્રથાનો શબ્દ લીધો તો આપણને ખબર છે કે પ્રથાના સવાલો, પ્રથાના વિચારો, એમાં કેટલા છોકરાઓ છે ક્લાસમાં કે જેના સવાલોના જવાબ દેવાની થોડા ક્યારેક અઘરા પડી જાય. તો એની સામે તમારે સ્ટોરી કરવાની જરૂર નથી. ત્યાં તમારે સત્યના એન્ડ સુધી હવે ગંદુ શું ને એ કોર્ટ શું. હવે કોર્ટ એટલે એને નથી ખબર, એ ગંદુ એને નથી ખબર, એ કામ એને નથી ખબર. તો નથી ખબર તો તમે જાતે કરીને એ કામને, ગંદાને, કોર્ટને એક્સપ્લેન કરવાનો પ્રયત્ન કરશો. એટલે તમારે ત્યાં એના સ્વભાવને ઓળખીને તમારી વાતને, આપણે આગળ એક વખત વિષય લીધો હતો ને કે વાતને રજૂ કરવી ને બાળકની સામે બહુ ટૂંકા શબ્દમાં રજૂ કરતી. ક્યારેક તમને એમ લાગે છે ખાલી એક્શનથી થાય છે તો એક્શનથી જ કરી નાખો. ત્યાં મને કદાચ એવું લાગે કે હું તમારી જગ્યાએ હોત ને તો હું થોડું ક્રિયા એવી કરી નાખું કે દાખલા તરીકે હું આજે ગઈ હતી, આજે હું થોડીક થાકી ગઈ, આજે બહુ બધું ત્યાં ઓફિસે કામ હતું તો બધા કામે તારે કામ કરવા જવું છે, પતી ગયું. તો એનો આખો જીવ ક્યાં જતો રહે? ઓફિસના કામમાં. અને ઓલરેડી ત્યાં કામ જ હતું. કદાચ તમે એ ક્રિયાને પૂરી કરવા માટે અડધો કલાક એને ઓફિસે લઈ ગયા ને કામ કરાવી દીધું તો નો તમારે એને મોટા મમ્મી ક્યાં ગયા, પપ્પાએ શું કામ. એ સેકન્ડ ક્રિયા છે. પહેલા તો એને ઊભી કરેલી સ્ટોરીને વિરામ કરો. એટલે આમાં કેવું, જ્યારે તમને બાળક સવાલ કરે છે ત્યારે પ્રેઝન્ટમાં આપણે રહી નથી શકતા ને આપણે બધું સ્ટોરીમાં જવા દઈશું. એટલે સ્ટોરી માટે તો હું હમણાં મેં નવું શરૂ કર્યું, બધાને ખીજાવાનું શરૂ કર્યું. કંઈક વાત પૂછો મને લાંબી કરે એટલે સ્ટોરી કરીમાં ટૂંકમાં પતે. શું તારે કહેવાનું એટલું જ. સ્ટોરી શું કરવાની? કાની પાછળ આમ હતું તેમ હતું, પેલું હતું ને એટલે આમ ન થયું, આવું હતું એટલે આવી રીતે ન થયું, હું આમ કરતો હતો એટલે આવી રીતે આ ગયું. પૂરું થઈ ગયું ભાઈ. હવે એ નહોતું તારે કરવાનું હતું તો નહોતું થયું, એટલું જ. એનું પરિણામ તું કહી દે. સ્ટોરી કરવાથી કોઈ મતલબ નથી. સ્ટોરીમાં તો તમારે બહુ દીદી દાંત કાઢે છે. હમણાં એને રોજ ખીજા સ્ટોરી વાળો કંઈક મને વાત કરે તો એને કહું સ્ટોરી કેરમાં તું ટૂંકમાં બધા એટલે ખબર પડે. એટલે એ પછી ચૂપ એકદમ. અહીંથી ગયો ને મુંબઈ એટલે છે ને મેં
ઘરે બપોર પહોંચ્યો એટલે જમી લીધું. પછી મારે સાંજે ટ્રેન હતી એટલે મેં કીધું કંઈક જમવાનું લઈ જાઓ, બહાર તો કંઈ જમવું ન હોય. એટલે મેં ખાલી કીધું મારા માટે કંઈક બનાવજો એમ. એટલે આમ નેચર પ્રમાણે લોકો મને પૂછી જ લે એમ, કારણ કે પૂછ્યા વગરનું કંઈ થાય હું ખીજાતો ન હોઉં, પણ હું એને પાછળ પરિણામમાં ડીપમાં બહુ લઈ જાઉં, કેમ કે મારા સવાલો હોય ને એટલા થોડા. એટલે એ લોકોએ બટેકા પૂરી બનાવી, નાસ્તો કા બટેકા પૌવા બનાવવા હતા કેવું, એટલે બટેકા પૂરી. એટલે મેં જ ચયન કર્યું, મેં કીધું સારું તો બટેકા પૂરી તમે બનાવી નાખજો. પછી દીદીએ બનાવીને એટલે મને આમ થોડીક છે ને રમત કરવાની અને આમ ટોન મારવાની એની આદત બહુ સારી. એટલે હું એક શબ્દમાં તો કંઈ પૂરું ન કરું, થોડુંક વ્યવસ્થિત કરું. એટલે મેં શરૂ કર્યું લગભગ 3 વાગ્યાથી. કીધું બસ જો બટેકા પૂરી ખવડાવી મોકલી દેશે, ભરી દીધો ડબ્બો, હવે તું ખાજે તારે જ્યાં ખાવું હોય. હવે 1 કલાક સુધી, જ્યાં સુધી હું ટ્રેનમાં ન બેઠો ને ત્યાં સુધી મેં શરૂ રાખ્યું. એનું પરિણામ શું આવ્યું? સારું, જા બટેકા પૂરી ખાજે તાર જેમ ખાવી ને એમ. તમને સમજાય? તમે જ્યારે સ્ટોરી કરો છો ને ત્યારે પછી તમને એના પરિણામમાં જવાબો છે ને બહુ સ્પેસિફિક મળે. અને મને આટલાથી સંતોષ ન થયો તો હું ટ્રેનમાં બેઠો હતો ને તો જ્યારે જમવા બેઠો તો ફોટો પાડીને મેં પાછો ઘરનું અમારું જે સંપનું ગ્રુપ છે ને એમાં મેં ફોટો પણ શેર કર્યો. એટલે બધા હૈસા, એટલે બધાને ખબર પડી ગઈ કે આખી આ બટેકા પૂરીની છે ને, મને લાગે જગદીશ સરને નહોતી ખબર તો એને ખબર પડી ગઈ હશે, ઘરે ગયા હશે ને ત્યારે. કારણ કે ફોટો તમે જ્યારે સ્ટોરી કરવાનું શરૂ કરો છો ને ત્યારે એના પરિણામો, એના જવાબો, તમારી સાથેની બધાની ક્રિયાઓ એ બહુ લાંબા ટૂંકી ચાલે. સ્ટોરી નહીં, એકદમ સહજ રીતે બાળકની સાથે તમે રીત કરશો ને તો સત્ય અને અસત્ય તરીકે, જો આમાં ઘણા પેરેન્ટ્સને કદાચ મારી સાથેનો અનુભવો છે, તમારા 10-15 સવાલ હોય ત્યારે મારો એક નાનો જવાબ હોય, એ મારે આપવો હોય તો. તમારા મનમાં બહુ બધું ચાલતું હોય તો હું કદાચ તમારા સવાલને આખા ડાયવર્ટ કરીને હું કંઈક અલગ દિશામાં તમને લઈ જતો છું. જે મારી સાથે રેગ્યુલર કોઈ પણ રીતે કાઉન્સેલિંગ કરે છે, વાતો કરે છે, બાળક બાબતના પ્રશ્નો જવાબ તમે પૂછો છો, તો એ બહુ ફિક્સ છે. શું કામ એ સ્ટોરીમાં જવું જોઈએ? શું કામ તમને અસત્યની વાતો પીરસવી જોઈએ? જે સત્ય છે એ સત્ય છે, બહુ એકદમ સ્પેસિફિક છે, સામાન્ય રીતે બધું વહેતું રહે. એટલે એ સત્યને તમે સહજતાથી પીરસતા શીખો. હકારાત્મક બાબતોને નકારાત્મક દ્રષ્ટિકોણથી, વલણોથી લઈ જવાનું બંધ કરી દો. તો તમારી અભિવ્યક્તિ છે ને, અભિવ્યક્તિ એટલે મોટું કર્યું છે કે એ જ સાચું છે. તમે જ્યારે અભિવ્યક્ત કરશો ને ત્યારે તમારી અંદર પોઝિટિવિટી આવશે, એકદમ એનર્જી આવશે. કારણ કે તમે જ્યારે અભિવ્યક્ત કરો છો ને ત્યારે એમાં તમે જેવા અંદર છો ને એવું જ તમારી અંદર બહાર આવશે. એટલે અને બીજું છે ને, બહુ પ્રૂફ આપવાનું બંધ કરી દેવાનું. મેં મોટા ભાગના લેડીઝોમાં એવું હોય, કંઈ પણ ક્રિયાઓ થઈ જાય, ભૂલ થાય ને પછી આમ પ્રૂફ આપવાના તૈયારીમાં હોય. એ આમ નહોતું, જો આમ નહોતું, તમને શું ખબર હોય, આ એટલું ચિત્ર તમે પીરશો, પ્રૂફ આપવાનું બંધ કરી દો. પ્રૂફ આપવાની આદત મને તો જરાય નથી. પ્રૂફ શું આપવાના? સત્ય આ છે, આટલું જ છે. એ અત્યારે તમે જોઈ શકો છો ને, એની માટે તમે એલા પ્રૂફની દુનિયામાં જાઓ છો ને તો નવું ક્રિએટ કરો છો. એટલે નવું ક્રિએટ ન કરો કાંઈ. સમજાય છે બધાને? અંતરદ્રષ્ટિ થાય છે કે બાળકની સાથે ઘરમાં બધી જ જગ્યાએ તમે એક નાના સત્યને કેવી રીતે અસત્ય તરીકે પીરશો, આટલો જ વિષય છે. આને સમજવાનો, ફક્ત સમજશું ને આપણે, થોડા વિષયોની અંદર જશું તો ખબર પડી જશે. એટલે આમાં જો આજે એક વિષયમાં બહુ આગળના બધા વિષય આવી ગયા. બાળકને સમજવું, બાળકની સાથે કેમ બોલવું, કેટલું બોલવું, કેવી રીતે બોલવું, સત્યને કેમ પ્રેઝન્ટ કરવું, સ્ટોરી લાંબી ન કરવી, અભિવ્યક્ત કરવામાં ધ્યાન રાખવું, બાળકના સ્વભાવને ઓળખી લેવું, અંતિમ વાત પરિણામને યાદ રાખવું. પરિણામ યાદ હશે ને તો બધું સહજ રીતે આપણી રીતે થશે. બીજો મેં એક શબ્દ લખ્યો હતો, ટાઈમ 10 મિનિટનો વધારે લઈ લઈશ તમારી પાસેથી. આપણે એક વિષયમાં લખ્યો હતો સ્વરૂપ અને પ્રકાશ. યાદ છે તમને? કાલનો મેં વોટ્સઅપ કર્યું ને એમાં બીજું વાક્ય મેં લખ્યું હતું સ્વરૂપ અને પ્રકાશ. હું હવે એના પછીના વિષયો છે ને બધા આની અંદર જવા દઈશ, કારણ કે હવે એવું લાગે છે કે દરેક માતાને સક્ષમ બનાવશો ને તો એ કામ થઈ જશે. માનો કે પાવર બેંક હોય, પાવર બેંક એને તમારો મોબાઈલ ચાર્જ કરો તો એમાં શું જોઈએ? એમાં પાવર જોઈએ ટૂંકમાં, બરોબર? એમાં એનર્જી જોઈએ. તો એમાં એક વખત એનર્જી પ્લસ થઈ જશે તો એની સામે બીજા 2 મોબાઈલ ચાર્જ થઈ જશે. એટલે એક પાવર બેંક ચાર્જ કરવાથી કેટલા મોબાઈલ ચાર્જ થશે? 2 નહીં, તમારે 5 કરવા હોય તો થાય. ભલે થોડી એનર્જી બધાને આપો, બરોબર? એની કેપેસિટી 200% આપવાની હોય તો તમે એમાં 5 મોબાઈલ ફિક્સ કરી લ્યો, બધાને તમે 25 50 કે તમને જે સારું લાગે તમે આપવાનું શરૂ કરો તો એ ઓટોમેટિક એ કવર કરી લેશે. સમજાય તમને? તો હવેનો આપણે એક વિષયથી ને એવો લેશું, તમને ચાર્જ કરી દેશું. તમારા પ્રકાશને, તમારા સ્વરૂપને આપણે મોટું કરી દઈશું. તમે ચાર્જ હશો તો તમે કોને કરી શકશો અને બીજા કોને કરી શકશો? ભલે થોડા. સમજાય છે? ભલે થોડું તમે કરી શકો. તમે કદાચ એવું પણ થશે કે 50% કોને આપવું છે? મારા
બાળકને 50% આખા ઘરને આપી દેવું. સમજાય છે? હવે આપણે એવા વિષયોમાં જવું છે એટલે તમારું સ્વરૂપ અને તમારો પ્રકાશ એને આપણે મોટો કરી દઈએ. એને સરસ રીતે એવું મોટું કરતા જશું, એવી એનર્જી અંદર ઇન્સ્ટોલ કરતા જશું ને આપણે કે ઓકે આ તો મારાથી બહુ ઈઝી છે, આ હું સરસ રીતે આપણે પ્રશ્ન થાય છે ને સર આ બધું કરવું કેમ, આ નથી થતું, આ સમય આવે ત્યારે નથી થતું, ઇન પ્રેક્ટિકલ નથી થતું, એ લાગે તમને, હવે એ તમે માથે જવાબદારી હોય ત્યારે તમને ખબર પડે એ બધું કેમ થાય. પણ એ બહુ સહજ જ છે. બધા જ આખી દુનિયા છે ને જવાબદારીથી બંધાયેલી. હમણાં થોડાક સમય પહેલા જ મેં કોઈ સાથે મેસેજમાં વાત, બધા જ જવાબદારીથી શું છે, દુનિયામાં કઈ એવી ક્રિયા છે જે જવાબદારી વાળી નથી. આમ આંખ પટાવી જવાબદારી વાળી ક્રિયા છે, આંખ ન પટે તો શું થાય એ નુકસાન શરીરને ખબર. એટલે દરેક ક્રિયા છે ને જવાબદારી વાળી, પણ એ જવાબદારીનો ભાર ન રહે ને એ આપણે બધાએ શીખવાનું છે. તો આ વિષયને અહીંયા પૂરો કરી. કોઈને કંઈ સવાલ હોય તો પૂછી શકો, કંઈ પણ પૂછવું હોય 5 મિનિટ માટે. પૂછવું છે? બધા સમજદાર છે બહુ. ચાલો મ્યુઝિક ચડાવો, આપણે પ્રાર્થના કરી લઈએ. 2 હાથ જોડી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. હું બોલીશ, તમે સાંભળજો. મનોમન પ્રાર્થના કરજો. તમારી તમારી સત્યને અસત્ય તરફ જે ક્રિયાઓ જઈ રહી છે તેના માટે ભગવાનને પ્રાર્થના કરીએ. ઈશ્વર, મારાથી જાણે અજાણે મારા બાળક માટે એકદમ નિખાલસ ભાવથી જે ક્રિયા કરું છું એ સત્ય જ છે, પરંતુ હું જ્યારે એને પીરસ્યું છું ત્યારે મને એ સત્યનો ભાસ રહેતો નથી અને મારાથી એ ક્રિયાને પીરસવા માટે અસત્ય ઉત્પન્ન થાય છે. તો ઈશ્વર, હું સત્યની ક્રિયાને સત્યની રીતે જ પીરસી શકું, હકારાત્મકતાને હકારાત્મક દ્રષ્ટિથી જ પીરસી શકું. મારું બાળક સત્ય છે, મારી ક્રિયા સત્ય છે, મારું વાત્સલ્ય સત્ય છે, તો એક મા તરીકે અસત્ય કેમ આપી શકું? ઈશ્વર, તમારું ચૈતન્ય, તમારી દ્રષ્ટિ, તમારો પ્રકાશ એ મારા જીવનમાં ખૂબ ઊંડાણથી કાર્ય કરે. ઈશ્વર, તમારો પ્રકાશ એ મારા જીવન ઉપર હંમેશા સ્થાપિત રહે. હું એક માતા તરીકે મારા બાળકની દરેક ક્રિયામાં સત્યને સાત્વિક અને હકારાત્મક દૃષ્ટિકોણથી પીરસી શકું તેવી બળ, બુદ્ધિ, શક્તિ અને સહન શક્તિ મને આપજો.
ગદગદ ભાવે હૃદયસ્થ સત્યની રીતે પ્રાર્થના કરું છું, પ્રાર્થના કરું છું, પ્રાર્થના કરું છું. મારી પ્રાર્થનાને સ્વીકાર કરજો. મારા બાળકની રક્ષા કરજો, મારા પરિવારની રક્ષા કરજો, મારી રક્ષા કરજો. અમારા સર્વના સર્વ સંકલ્પો તમે પૂરા કરજો. મારી સાથે રહેજો, મારી સાથે રહેજો, મારી સાથે